વધારે ને વધારે વૃક્ષ વાવો, નદીઓને સ્વચ્છ રાખો, વાતાવરણને સ્વચ્છ રાખો, સમાજને સંગઠિત કરો, સમાજને એક બનાવો. આજથી 5000 વર્ષો પહેલા કૃષ્ણે કેટલી અદ્ભુત વાત કીધી છે. કૃષ્ણને 3 તત્વ અતિશય વહાલા છે: ગીતા, ગાય અને ગોપી. આ ત્રણેય ઉપર ભગવાનનો અતિશય અનુગ્રહ છે. હવે કૃષ્ણ છે એ ગોકુળમાં ક્રાંતિ કરે છે એ કથા. દિવાળીનો સમય આવ્યો, પ્રેમથી બધાએ સાથે મળી અને આ ઉત્સવ ઉજવ્યો છે. વર્ષનો પહેલો દિવસ એટલે કે બેસતું વર્ષ. બ્રહ્મ મુહૂર્તમાં બધા લોકો જાગ્યા છે. ઘરે ઘરની અંદર રંગોળીઓ પૂરવામાં આવી છે, દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે, ઘરે ઘરે મીઠાઈઓ બાંટવામાં આવી છે. નંદજીના ઘરે પણ સુંદર મજાના પકવાનો તૈયાર થયા છે. સૂત, માગધ અને બંદીજનો આવી સ્તુતિ પાઠ કરે છે. મંગલ વાજિંત્રો વાગે છે. બ્રાહ્મણો વેદ ઘોષ કરે છે. નંદ બાબા ભેગા થઈ અને બધાને કંઈક ને કંઈક કામગીરીઓ સોંપે છે. એટલે કૃષ્ણએ પૂછ્યું, ત્યાં તમે શેની તૈયારી કરો છો? કહે કે નવા વર્ષનો આરંભ થયો છે, બરાબર વરસાદ થાય એ માટે આપણી એક પરંપરા છે કે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. એટલે આ યજ્ઞની તડામાર તૈયારીઓ ચાલુ છે. નંદ બાબા કહે કે પ્રાણી માત્રને જીવાડનાર એ ઇન્દ્ર છે, એટલે ઇન્દ્રને પ્રસન્ન કરવા અમે યજ્ઞ કરીએ છીએ. એટલે કૃષ્ણ હજી 11 વર્ષથી પણ ઓછી ઉંમર છે, ત્યાં કેવું સુંદર તત્વ જ્ઞાન આપે છે. બાપુજી, તમારી વાત બરાબર નથી લાગતી. ઇન્દ્ર આપણને જીવાડે છે, આ વાત મને સમજાતી નથી. કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. કૃષ્ણ કહે છે, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણ્યે વા વિધીયતે. કર્મથી જીવનો જન્મ થાય છે, કર્મથી જીવનું મૃત્યુ થાય છે. સુખ દુઃખ ભય ક્ષેમ આ બધું કર્મને આધીન છે. આટલા વર્ષોથી તમે યજ્ઞ કરો છો, ક્યારે ઇન્દ્ર આવ્યા તમને આશીર્વાદ આપવા? તમે આટલા યજ્ઞ કરો છો અને ઇન્દ્ર તમારી ઉપેક્ષા કરે છે. કૃષ્ણ કહે કે ઇન્દ્ર આપણને નથી જીવાડતો. આપણને કોણ જીવાડે છે? તો કે આપણને આ ગોવર્ધન પર્વત જીવાડે છે, આપણને આ પ્રકૃતિ જીવાડે છે, આ બધા વૃક્ષો આપણને જીવાડે છે, આપણા ગામની જે નદીઓ છે ને, આ નદીઓ આપણને જીવાડે છે, આપણા ગામનું જે વાતાવરણ છે એ વાતાવરણ આપણને જીવાડે છે, આપણો સમાજ આપણને સુરક્ષિત રાખે છે. તો યજ્ઞ કરવો હોય તો આ બધા લોકોનો કરો. વધારે ને વધારે વૃક્ષ વાવો, નદીઓને સ્વચ્છ રાખો, વાતાવરણને સ્વચ્છ રાખો, સમાજને સંગઠિત કરો, સમાજને એક બનાવો. આજથી 5000 વર્ષો પહેલા કૃષ્ણે કેટલી અદ્ભુત વાત કીધી છે. સમાજમાં બહુ મોટી ક્રાંતિ લઈ આવ્યા છે. કારણ કે કૃષ્ણ છે રૂઢિવાદી નથી, કૃષ્ણ જડ નથી, જળની રૂઢિને પકડી રાખનારા નથી. આજના લોકો શું કહે, ત્યાં કાલ સવારનો નાનો એવો છોકરો છે, આની વાત શું સાંભળવી? પણ કહે કે સારી વાત
જો કોઈ નાનો એવું બાળક પણ કહે તો પણ સાંભળી લેવી. પોથીનો ચડાવો હતો રસીલાબેનનો 2,15,000 રસીલાબેન દલસુખભાઈ ગોલકિયા વાવડી તરફથી. હવે 2,21,000 મુકેશભાઈ હિંમતભાઈ ચારોલા. 2,21,000 મુકેશભાઈ હિંમતભાઈ ચારોલા તરફથી પોતીનો ચડાવો. કૃષ્ણએ કહ્યું કે તમે ગોવર્ધનની પૂજા કરો. માણસ છે એ પ્રકૃતિનો વિધ્વંસક બનતો જાય છે. આ પ્રકૃતિ સારી હશે, વાતાવરણ સારું હશે, આપણા સમાજની અંદર એકતા હશે, આપણા ગામની અંદર એકતા હશે, તો આપણું જીવન ઘણું વ્યવસ્થિત બની જશે. આપણું ગામ અયોધ્યા બને કે ગામની અંદર કોઈ પ્રકારનો લડાઈ ઝઘડો ન હોય. આપણું ગામ ગોકુળ બને કે જ્યાં કૃષ્ણ પ્રેમની ધારા વહેતી હોય. કહે છે કે તમે આ બધા પૂર્વગ્રહને છોડો. કૃષ્ણ કહે કે ઇન્દ્રને રીઝવવા કરતા આપણા ગામની અંદર જે બ્રાહ્મણો છે ને એ બ્રાહ્મણોને બોલાવો. એ બ્રાહ્મણો પાસેથી વેદ મંત્ર સાંભળો, વેદની રૂચાઓ બ્રાહ્મણો પાસેથી સાંભળો, બ્રાહ્મણને રાજી કરો. આપણા ગામની અંદર જે સાધુ સંતો છે આ બધા સાધુ સંતોનો સત્કાર કરો, સાધુ સંતોને બોલાવો. કારણ કે સવારથી સાંજ સુધી આપણે કોને જોઈએ છીએ? આપણે જેને જોઈએ છીએ એને પહેલા વ્યવસ્થિત કરો. ગોકુળના લોકોને આ વાત સમજાઈ ગઈ છે. કહે કે એની પૂજા કેવી રીતે કરવી, ગોવર્ધનની પૂજા કઈ રીતે કરવી. કહે કે એક કામ કરો, આખા ગોકુળની અંદર ઘરે ઘરની અંદર જે પણ કંઈ આપણી શક્તિ હોય એવા પકવાન બનાવો. બધા પકવાન ભેગા કરી અને આપણે ગોવર્ધન પાસે જશું, બધા પકવાન ધરશું, સાધુ સંતોને બ્રાહ્મણોને પણ લઈ જશું. બ્રાહ્મણો વેદ ઘોષ કરશે, સંતો સંત વાણી આપશે, સાધુઓ કંઈક સારી શિક્ષા આપશે. ત્યાં બેસી અને સત્સંગ કરશું. પછી આખા ગામમાંથી આવેલો પ્રસાદ ભેગો કરશું. આ ભેગો થયેલો પ્રસાદ બધાને વહેંચશું. આ છે સાચી પૂજા, આ છે સાચો યજ્ઞ. ભગવાનને ધરી અને પછી આપણે જમશું. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. ભગવાનનો પ્રસાદ છે એ બધા દુઃખને દૂર કરે છે. આ બધી ચર્ચા કૃષ્ણ કરી રહ્યા છે એટલે કૃષ્ણના મિત્ર બાજુમાં આવ્યા, આખું ગામ સાંભળે છે. પણ ગામમાં થોડાક લોકો છે એને કૃષ્ણની વાત બરાબર સમજાતી નથી. એ લોકો પાછળ બેઠા છે અને પાછળ બેઠા બેઠા કહે કે હજી કાલ હવારે આનો જન્મ થયો છે, આ કનૈયો આવી મોટી મોટી વાત કરે છે. આપણા પૂર્વજોની ધારા છે, પૂર્વજોના રિવાજો છે, આમ કઈ થોડા છોડી દેવાય. અને આ ગોકુળના માણસો માનતા નથી. આ કૃષ્ણ તો ગાંડો છે જ, પણ આ ગોકુળે આજ ગાંડું થયું છે. આ વાત કૃષ્ણના એક મિત્રએ સાંભળી લીધી. કૃષ્ણને આવીને કાનમાં કહે, કનૈયા, આપણા ગામના કોઈક 2-5 વડીલ છે એ તને ગાંડો કહે છે. તો હવે શું કરવું? એટલે કૃષ્ણ કહે છે કે લોકો તો કંઈક કહેશે, પણ આપણને જે સાચું લાગે છે, જે સત્ય છે એ કરવું એ આપણી પહેલી ફરજ છે. લોકો તો કહેશે. તમે આમ ઉપર જોઈને ચાલ્યા જાઓ એટલે કોઈ તો એવા હશે કે એમ કહેશે કે આને બહુ અભિમાન આવી ગયું છે, નીચે જ જોતો નથી, ઉપર જ જોયા રાખે છે.
તમે નીચે જોઈને ચાલ્યા જાઓ તો કોઈક તો એવા હશે કે ઈ તમને કહેશે આણે કંઈક તો એવું કર્યું હશે કે ઉપર જ નથી જોતો. આંખોને બંધ કરી દો તો લોકો કહેશે કે આવી આંખો છે અને આંધળો થઈ ગયો. લોકો તો કહેશે. સાચી વાત લાગે તો સ્વીકાર કરો, પણ લોકોની વાત જ્યારે ખોટી લાગે તો સ્વીકારવાની કંઈ જરૂર નથી. જે સત્ય લાગે છે એ જ કરો. અને પ્રમાણ છે કે આ જગતમાં જેને જેને લોકોએ ગાંડા કહ્યા છે ને એ ગાંડા લોકોએ જ સમાજમાં ક્રાંતિ ઊભી કરી છે. એ ગાંડા લોકોએ જ સમાજને ધર્મ આપ્યો છે. આ ગાંડા લોકોએ જ સમાજને ભક્તિ આપી છે. ભક્તિ છે ને એ ડાયા માણસોનું કામ જ નથી. ભક્તિ કરવી હોય તો ભગવાન માટે ગાંડા થવું જ પડે. ગાંડાની વણજા એનો ગણતા નહીં આવે પાર. જોજો તમે ગાંડાની વણજારજી, જોજો તમે ગાંડાની વણજારજી. ઘણી વાર કોઈ વ્યક્તિ બહુ ભક્તિ કરતો હોય ને તો એ માણસો વ્યંગ કરે કે બહુ મોટો ભગતડો થઈ ગયો છે. શરૂમાં માણસો વિરોધ કરે, શરૂમાં લોકો આલોચના કરે, પણ આ લોકો આલોચના કરે એટલે ડરી ન જવું. આવા ભગતડાઓએ જ ક્રાંતિ કરી છે. જડ ભરતની કથામાં આપણે જોયું નરસિંહ મહેતાને લોકોએ ગાંડા કહ્યા, મીરાબાઈને લોકોએ પાગલ કીધી. આ પાગલ અને પરમહંસમાં બહુ વધારે ફરક નથી. ઘણી વાર તો પરમહંસ પણ આપણને પાગલ જેવા જ દેખાય છે. ગોકુળ ગામની ગોપીઓ ગાંડી ભૂલી ઘર વ્યવહારજી. બંસી નાદે હાલી નીકળી, બંસી નાદે એજી હાલી નીકળી, સુતાવેલી ભરતા. જોજો તમે ગાંડાની વણજાર, ગાંડાની વણજાર એનો ગણતા નાવે પાર. જોજો તમે ગાંડાની વણજાર. અને સંતો તો ત્યાં સુધી કહે છે કે જગતમાં બધાય પાગલ છે. કોઈ સત્તા માટે પાગલ છે, કોઈ કીર્તિ માટે પાગલ છે, કોઈ સંપત્તિ માટે પાગલ છે, પણ જે પ્રભુ માટે પાગલ થયા એને ભક્ત કહ્યા છે. કેટલા મોટા મોટા મહારાજાઓ થયા, કેટલા શ્રીમંત લોકો થયા, પણ જુનાગઢ કોનું? જુનાગઢ નરસિંહ મહેતાનું. મેવાડ કોનું? મેવાડ મીરાબાઈનું. આ પછેગામ કોનું? પછેગામ લીલા પીરનું. જે ભગવાનના થયા એના નામ રહ્યા. જે ભગવાન માટે પાગલ બન્યા એના નામ ક્યારેય ભૂસાયા નથી. હે સુદામાના ગાંડપણે વેચા ભૂખ અંગાર. હે સુદામાના ગાંડપણે વેચા ભૂખ અંગાર. એવા પાંચ પાંડવ એવા ગાંડા, પાંચ પાંડવ એવા ગાંડા એને છોડ્યા નહીં કીર્તાર. જોજો તમે ગાંડાની વણજાર.
એનો ગણતા નહીં આવે જોને પાર જોજો તમે ગાંડાની વણઝાર. એ જી ગાંડાની હનુમાનજી રામકાજ માટે નીકળે છે તો થોડાક વાંદરાઓ હનુમાનજીને પણ પાગલ જેવા કહે છે. કુબજાને લોકોએ ગાંડી કીધી. આજે પણ આપણે કોઈને પૂછીએ કે પોરબંદર કોનું, તો લોકો કહે પોરબંદર સુદામાનું. આજે પણ આપણે કોઈને પૂછીએ કે વીરપુર કોનું, તો કહે કે વીરપુર એ જલારામ બાપાનું. આજે પણ કોઈને પૂછીએ બગદાણા કોનું, બગદાણા બજરંગદાસ બાપાનું. આ બધા ગામની અંદર શ્રીમંત માણસો નહીં હોય, ઘણા લોકો છે, પણ આ શ્રીમંત માણસોના નામ રહ્યા નહીં. જે ભગવાન માટે પાગલ બન્યા એના નામ ક્યારેય વિખાણા નહીં. હે હે કબીર તુલસી સૂર ગાંડો ને ગાંડો રોહિદાસ માં. હે કબીર તુલસી સૂર ગાંડો ને ગાંડો રોહિદાસ માં. એવા ઘોડા દે તો ગાંડા થઈને સંસાર જોજો તમે ગાંડાની વણઝાર. ગાંડાની વણઝાર એનો ગણતા નહીં આવે જોને પાર જોજો તમે ગાંડાની વણઝાર. એ જી ગાંડાની વણઝાર. રોહિદાસ એ સમય કે જ્યારે જાત પાતના ઘણા ભેદભાવો હતા, એવા સમયમાં રોહિદાસને ભગવાન મળ્યા. ભગવાન આવ્યા એટલે બેસવા કંઈક આસન આપવું પડે. ચામડાનો કટકો ઘા કર્યો, એ ચામડાના કટકા ઉપર ભગવાન બેઠા. કૃષ્ણએ ગોકુળમાં એક અદ્ભુત ક્રાંતિ કરી છે. મિત્રને કહે છે કે મિત્ર તમે મૂંઝાશો નહીં, લોકો તો કહેશે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों पे, कहीं बीत न जाए ये जीवन की रहना. આ બેકાર વાતોને છોડો. તમને ભગવાન તરફ પ્રીતિ છે તો ભગવાનને ભજો. અને ઘણી વાર તો લોકો એટલે ટીકા કરતા હોય કે લોકો અંદરથી તો જાણતા હોય કે આપણે ભગવાનનું નામ લઈ શકતા નથી, આપણે ભગવાનની કથામાં જઈ શકતા નથી, અને આને ક્યાંથી ટાઈમ મળી જાય છે.